નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરેન્દ્રનગરના વાંસળ ડેમમાંથી પાણી છોડાયું, 5 ગામો સંપર્ક વિહોણા। ચુડા પંથકમાં વીજ પુરવઠો ઠપ। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં વાંસળ ડેમ ઓવરફ્લો થવાથી પરિસ્થિતિ ગંભીર બની છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। ચુડા પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। વીજ પુરવઠો ખોરવાતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે। ચિંચાવદર, છતરિયાળા, વેળાવદર, રામદેવગઢ અને ગોખરવાડા એમ 5 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાન લઈને તાત્કાલિક પગલાં લીધા છે। તેમણે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે। તાલુકા પંચાયત ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવા સૂચના આપી છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।